Hi, હું છું Shrungaru Gani and welcome back to another episode of BWalk Superheroes. Today we have yet another student, Pankaj Joshi. Hi Pankaj, કેમ છો? હેલો સર, બસ મજામાં. ઓકે, પંકજ સ્ટ્રેટ અપ કયા યરમાં છો, કયા સ્પેશિયલાઇઝેશનમાં છો અને અત્યારે કઈ જગ્યાએ જોબ કરો છો? હું 4th સેમિસ્ટરમાં સેકન્ડ યરમાં છું, MBPSથી છું Okay. અને હું લેન્ડમાર્ક ઓટોમોબાઇલ્સ લિમિટેડમાં હમણાં જોબ કરું છું. MEPS is basically marketing, entrepreneurship ને આ બધું. યસ યસ રાઈટ. હા. ઓકે, તો માર્કેટિંગમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો તમને? માર્કેટિંગ કરતાં બી સેલ્સમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો પહેલેથી. સેલ્સ કરવાનું, એમ કસ્ટમર જોડે રહેવાનું એક મજાનો સબ્જેક્ટ હતો મારા માટે. પહેલેથી વિચાર્યું હતું મેં કે હું સેલ્સમાં જ જઈશ જ્યારે બીવોકમાં એડમિશન લીધું ને એના પહેલાં. ઓકે, આવું ઘણા ઓછા લોકો વિચારતા છે કે સેલ્સ ને એફએચ એવું કહેવામાં આવે છે કે યાર સેલ્સમાં તો ટેલિકોલિંગ કરવા પડે, Yes, yes. કોલ્ડ કોલ કરવા જવા પડે, ડોર ટુ ડોર જવું પડે, અથવા કસ્ટમર ગમે એ રીતે હેન્ડલ કરતા હોય, ક્યારેક ખીજાઈ જાય, રૂડ બિહેવિયર કરીએ. તો સેલ્સ માટે ઘણા લોકો એમ કહેતા છે કે ના, સેલ્સમેનની જોબ નથી કરવી અથવા સેલ્સ વુમનની જોબ નથી કરવી. તો તમને ઉલટાનો ઇન્ટરેસ્ટ હતો સેલ્સમાં, એવું કેમ? મને કસ્ટમર જોડે રહેવાનું, એમ લોકો જોડે રહેવાનું એમ મજા આવતી. એમ લાગે કે કંઈ આપણે જીવી રહ્યા છે જીવન. એ લોકો ક્વેશ્ચન પૂછે, કોઈ વાર ક્વેશ્ચન ના બી આવડે. આમાં હું કારમાં છું. સ્ટાર્ટિંગમાં જ્યારે હું જોઈન કર્યું ત્યારે મને એટલું બધું કાર વિશે નોલેજ નહોતું. એવું નહોતું વિચાર્યું સેલ્સમાં જવું છે, પણ કઈ ફિલ્ડમાં જવું છે એવું મેં વિચાર્યું નહોતું કે ઓટોમોબાઈલ્સમાં જ જઈશ. મારો એક નાનો ભાઈ છે, એ જોબ કરે છે ઓટોમોબાઈલ્સમાં, એટલે કાર એસેસરીઝની દુકાનમાં કામ કરે છે. એને કાર એસેસરીઝનો બહુ શોખ હતો. ઓકે. હા, તો મેં એવું વિચાર્યું હતું કે અમે બંને મોટા થઈને, જ્યારે હું નાનો હતો 10માં 11માં, કે વિચાર્યું હતું કે પોતાની એક દુકાન કરીશું એસેસરીઝની. પછી અહીં આવ્યા, પછી ઇન્ટર્નશીપ આવી ધ્રોણામાંથી, તો વિચાર્યું કે ઓટોમોબાઈલ્સમાં જવા દે, એકવાર ટ્રાય તો કરીએ કેવી લાગે છે. જ્યારે સ્ટાર્ટિંગમાં ગયો ત્યારે ગાડીને પોસ્ટ સ્ટાર્ટ કરતા બી નહોતું આવડતું, એટલું બી નહોતું ખબર કે અહીંથી સ્ટાર્ટ થશે, કેવી રીતે હશે. કે 4 વ્હીલ, અમે પપ્પા જોડે 4 વ્હીલ નથી, 4 વ્હીલ અમે કોઈ દિવસ ડ્રાઈવ બી નથી કર્યું મેં. તો એના વિશે નોલેજ લેવું મારા માટે એક હાર્ડ હતું સ્ટાર્ટિંગમાં. વધારે એટલું કંઈ ખબર નથી પડતી, પણ ત્યાંથી એ લોકોનો સારો રહ્યો સપોર્ટ કે મેં શીખ્યું, ઓટોમોબાઈલ શીખ્યું. પેટ્રોલ જોતા બી મને નહોતું આવડતું કે પેટ્રોલ કેવી રીતે જોવું. ઓકે. તો એ બી મને ત્યાંથી શીખવાડ્યું એ લોકોએ. જ્યારે સ્ટાર્ટિંગમાં હું સ્ટાર્ટ થયો ત્યારે 5000 રૂપીઝ મને સ્ટાઇપન્ડ આપતા હતા. એક વર્ષ સુધી અમને 5000 રૂપીઝ સ્ટાઇપન્ડ આપ્યું, મને શીખવાડ્યું. સ્ટાર્ટિંગમાં તો 1 મંથ મારો આમાં જ જતો રહ્યો ટ્રેનિંગમાં. પછી જ્યારે હું સેકન્ડ મંથમાં આવ્યો તો એક કોન્ફિડન્સ હતો. ગાડી નથી આવડતી, પણ કસ્ટમર જોડે વાત કરવાનો કોન્ફિડન્સ હતો. તો રિટેલ, મારા 7 રિટેલ કર્યા હતા મેં સેકન્ડ મંથમાં જ. મને 5 ગાડીનો ટાર્ગેટ આપ્યો હતો એ લોકોએ, મેં 2 એક્સ્ટ્રા કરી હતી. એટલે સારો સપોર્ટ હતો એમનો. ક્લોઝિંગ, મને તો ક્લોઝિંગ નહોતું ફાવતું, ડિસ્કાઉન્ટ એવું હું નહોતો આપી શકતો, પણ કસ્ટમરને કોન્ફિડન્સ અપાવતો હતો કે હોન્ડાનું એન્જિન પાવરફુલ છે. મજા આવતી. અને એની સાથે હું સવારે લેક્ચર બી ભરતો, તો લેક્ચરમાં બી થોડું ઘણું મને જે સમજ પડતું એનાથી હું કસ્ટમરને કન્વિન્સ કરવાનો ટ્રાય કરતો. ઓકે. તમે ટાર્ગેટની વાત કરી, યસ. અને સેલ્સની જોબ હંમેશા ટાર્ગેટ વાળી જોબ હોય છે. હા, ક્યારે એવું થઈ જાય કે આ ટાર્ગેટ છે એ માઇન્ડ ઉપર હેવી થઈ જાય કે પછી રાતના ઊંઘ ના આવે, આ કેમ ટાર્ગેટ કમ્પ્લીટ થશે? કોઈ વાર તો એકદમ હેડેક, માથોનો દુખાવો જેવું લાગે કે નોકરી જ છોડી દઈએ. કારણ કે કસ્ટમર છે ને બહુ પરેશાન કરતા હોય. એ થોડી વારે કંઈક ના કંઈ સવાલ, કંઈકનું કંઈક ક્વેરી લઈ આવતા હોય છે. ઘડીક કે આ જોઈએ છે, ઘડીક કે આ નથી જોઈતું. એક તો મોડલ ડિસાઇડ કરવામાં જ 2 દિવસ જતા રહેતા હોય છે એમના. પેમેન્ટ કરીને બી મોડલ ડિસાઇડ નથી કરતા. એવા 2 થી એવા કસ્ટમરો જોડે મારો બહુ સારો અનુભવ છે કે ફૂલ પેમેન્ટ કરી લીધું, પછી કે અમે હોન્ડામાં 3 વેરિયન્ટ્સ છે ગાડીઓમાં. અમેઝ છે, સિટી છે અને એલિવેટ છે. એલિવેટ હજી હમણાં સપ્ટેમ્બરમાં જ લોન્ચ કરી, એટલે સારો ફ્લો છે. તો કે અમેઝ લઈએ, સિટી લઈએ, એલિવેટ, એમાં કન્ફ્યુઝન દૂર કરીએ. પછી એના વેરિયન્ટમાં કન્ફ્યુઝન, વેલ્યુ ફોર મની કયું છે એ કસ્ટમર, અમારે એમને ગાઈડ કરવા પડે છે. તો ગાઈડ કરીએ તો ઇઝીલી કોઈ વાર કન્વિન્સ થઈ જાય છે. અમુક કસ્ટમર તો બી લીધા પછી બી પસ્તાવો કરે છે કે નહીં, અમેઝ કેમ લીધી, મારે એલિવેટ જ લેવી હતી. એટલે આ એક હેડેક એ રહે છે. બીજું ડિલિવરી. હવે છે ને એક RTO નો નવો રૂલ આવ્યો છે, નંબર પ્લેટ સાથે ડિલિવરી. તો એના માટે આપણે અહીંયા મુહૂર્તમાં બહુ માનતા હોય છે ગુજરાતમાં. તો એ બી એક બહુ મોટો મારા માટે હેડેક હોય છે કે મુહૂર્ત કરાવવું, ડિલિવરી કરાવી, ફરીથી ડોક્યુમેન્ટ સમજાવવા. એટલે પ્રોસેસ બહુ લાંબી થઈ જાય છે આના લીધે. મજાનો છે એમ, બીજું ઇઝી છે, કસ્ટમર કન્વિન્સ થાય છે, એટલું 1 વર્ષમાં શીખી લીધું છે મેં. ઓકે. ઇન્ટરનલ કોમ્પિટિશન કેવી ટાઈટ હોય છે?
ત્યાં તમારા બીજા બધા સેલ્સ પર્સન વચ્ચે ઇન્ટરનલ કોમ્પિટિશન તો હશે જ. હા, કોમ્પિટિશન હોય છે. હોન્ડાની સ્કીમ આવે હમણાં વચ્ચે 2 થી 3 મહિના હતી કે તમે 10 ગાડી ઉપર કરો તો તમને સિક્કો છે, પછી ઘડિયાળ, ટીવી એવું બધું મળી શકે. તો એની અંદર બહુ અમારું કોમ્પિટિશન હોય છે કે એક ટેલી માટે બી અમે રહી જઈએ, એક ગાડી રટેલ ઓછું થાય તો એનાથી જતું રહે છે, એટલે કોમ્પિટિશન બી હાઈ હોય છે. ઓકે, યસ. તમે અત્યાર સુધી એવી કોઈ કોમ્પિટિશન્સમાં જીતા હોય એવું કઈ? હા, હું ટીવી જીત્યો હતો. ટીવી જીત્યા હા, હતા તમે? 2 મહિના પહેલા. શું વાત છે, હા, કોંગ્રેચ્યુલેશન. હોન્ડા થઈ ગયું, ડિલિવર બી થઈ ગયું. Delivery થઈ ગયું? ડિલિવર બી થઈ ગયું. નાઈસ. હા. તો ઘરમાં કેટલા વર્ષ પછી નવું ટીવી આવ્યું? ઘરમાં 4 વર્ષ પછી નવું ટીવી આવ્યું. એટલે અને મમ્મી તો ખુશ થઈ ગઈ એકદમ. તમારા પોતાના મહેનત ઉપર એ ટીવી હા, આવ્યું? મહેનતથી. એટલે આટલી ઉંમરમાં હું 19 વર્ષ થયા છે. 19 વર્ષમાં ટીવી જોયું એટલે મમ્મી વધારે કોન્ફિડન્સ થયા હતા. મમ્મી સ્કૂલ નથી જોઈ, 0 છે, એમને સ્કૂલ જ નથી જોઈ. પપ્પા 7મા ધોરણ સુધી ભણેલા છે, ભાઈએ 10 ભણીને છોડી દીધું. એટલે કોઈ ફેમિલીમાં ભણેલું નથી. ઓકે. હું ફર્સ્ટ છું જે ગ્રેજ્યુએટ થઈ શકે. એટલે કોન્ફિડન્સ સારો છે. એટલું બધું અમે રાજસ્થાનથી હું બિલોંગ કરું એટલે અમારા ત્યાં મોસ્ટ ઓફ 10 ભણી અને છોડી દેતા હોય છે, 10 થી 12. કારણ કે અમારે ત્યાં શું હોય છે, કમાણીનું કમાવતો છોકરો થઈ જાય એ એમના માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો બીવોક લઈને હું એટલા માટે ખુશ છું કારણ કે હું મારું એજ્યુકેશન બી થાય છે, હું કમાણી બી કરી શકું છું. એટલે મમ્મી પપ્પા બી ખુશ છે, હું બી મારી રીતે ખુશ છું કારણ કે એજ્યુકેશન મારું થઈ જશે, ગ્રેજ્યુએશન હું કરી લઈશ. લર્નિંગ બી છે, અર્નિંગ બી છે. હા, બંને વસ્તુ મને દ્રોણાથી મળી રહ્યું છે બીવોક લઈને. ઓકે. અને તમારો ક્લાસ છે જ્યાં તમે જે ભણો છો, રાઈટ? Yes. અને તમે કીધું કે ક્લાસમાં મોર્નિંગમાં તમે લેક્ચર્સ અટેન્ડ કરતા હોય. એવું ક્યારે થયું છે કે તમે આજે જ કંઈક વસ્તુ લર્ન કરી છે, કે નેગોશિએશનની કોઈ ટેકનિક લર્ન કરી Yes. છે, સેલ્સની કોઈ ટેકનિક Yes, લર્ન sir. કરી છે, બપોરે કે સાંજે કે 2 દિવસ પછી ઈ જ ટેકનિકનો ઇમ્પ્લિમેન્ટેશન ત્યાં કર્યો હોય, અથવા કંઈક તમે જે ઇમ્પ્લિમેન્ટેશન આજે કર્યું છે એ 2 દિવસ પછી તમને ક્લાસમાં શીખવાડવામાં આવે, તમને ખબર કે હા આ વસ્તુ મેં ટ્રાય કરી હતી? હા, નેગોશિએશનની જે ટેકનિક્સ તમે જે હમણાં કીધું મને, એવી રીતે બહુ બધી ટેકનિક્સ એ લોકો અમારા અહીંયા રવિ પબારી સર કરી છે ફેકલ્ટીમાં. તો એમણે જે શીખવાડી હતી ઇમ્પ્લિમેન્ટ થાય છે, એનાથી કસ્ટમર બી કન્વિન્સ થાય છે, અમને સપોર્ટ બહુ સારી રીતે મળે છે, શીખવા મળે છે. બીજું ત્યાં જે શીખીએ એક્ઝામ ટાઈમે અમને બહુ ઇમ્પોર્ટન્ટ આવે. ઉપર ખાલી એકવાર રિવિઝન કરી લઈએ તો બી આન્સર્સ લખી શકીએ છીએ. એટલે હોન્ડા મને એકદમ યુઝફુલ થાય છે એક્ઝામમાં બી. એટલે એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવાની જરૂર નથી પડતી, બીકોઝ તમે ઓલરેડી લાઈવ કરો છો એ જ યસ, વસ્તુ. યસ. હા, સુપર. ભણવાનું બી મજા આવે અને પ્રેક્ટિકલ નોલેજ મળી જાય એટલે વાંચવું ના પડે વધારે, ઇઝીલી હું લખી શકું છું. અને તમે પહેલેથી એક જ જગ્યાએ જોબ કરેલી છે? હા, ફર્સ્ટ જોબ છે હોન્ડાની મારી. અંદર. યસ. રાઈટ. તો તમે સ્ટાર્ટ કર્યું હતું 5000 થી. 5000 થી. અત્યારે વોટ ઇઝ યોર સેલરી? મારી સેલેરી 18,000 રૂપિયા સેલેરી છે. ઓકે. અને ઇન્સેન્ટિવ્સ? ઇન્સેન્ટિવ 30, 40, 50 સુધી બી જતું રહે છે. 50,000 સુધી તમે ઇન્સેન્ટિવ પર મંથ હમણાં લાસ્ટ જે 10મો મહિનો ગયો એની અંદર મારા 17 રિટેલ હતા, એમાં મને 50,000 રૂપિયા મળ્યા હતા રિટેલ. પ્લસ તમારી સેલરી તો તમને મળે જ છે. સેલેરી તો કમ્પલસરી છે, જે મળે એ આપે છે. તો તમે તમારો અમદાવાદની અંદર રહેવા ખાવા પીવાનો ખર્ચો, તમારી ફીસ, આ બધું કર્યા પછી તમે પૈસા સેવ કરતા હશો? હા, સેવ કરું છું. જ્યારે ખાલી મમ્મી પપ્પાએ ફર્સ્ટ સેમની ખાલી ફીસ ભરી હતી, હવે ફીસ બી હું જાતે ભરું છું, હોસ્ટેલનો રેન્ટ છે એ બી હું જાતે ભરું છું. અને છતાંય તમે સેવિંગ્સ હા, કરો તો બી છો? સેવિંગ બી કરું છું. એ કેવી ફિલિંગ આપે નહીં, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રહેવાની? એકદમ જુનૂન આવી જાય અંદર કે આપણે બી કંઈ કરી શકીએ છીએ. મારી જોડે જે બધા કામ કરવા વાળા છે મોસ્ટ ઓફ 24-25 વર્ષના છે, 18-19 વર્ષમાં કોઈ છે નહીં. એટલે કોન્ફિડન્સ, અંદરથી કોન્ફિડન્સ આવે કે આપણે આ ઉંમરે કરી શકીએ છીએ, તો આપણું આગળનું જે જર્ની છે બહુ સારી રહેશે. હા, એટલે તમે જ્યારે 24-25 વર્ષના થશો ત્યારે એક અલગ લેવલ પર હોઈશું. એ બીવોક લઈને ત્યારે કે હું બીજી કોઈ હમણાં ડિગ્રી કરતો હોત તો આ કમ્પેરેબલી ના કરી શકો. કારણ કે બેચલર્સ કમ્પ્લીટ થાય ત્યાં સુધી તો જોબ કરવાનો ટાઈમ જ ન મળે. હા, અડધો દિવસ કોલેજ, અડધો દિવસ પછી બધા શું કહેવાય અસાઇનમેન્ટ્સ ને આ તે આવે જાય. યસ, યસ. રાઈટ. તો એમાં ટાઈમ જ નહીં મળતો. ટાઈમ નહીં મળે, પણ બીવોક ના લીધે હું કરી શકું છું. જોબ બી થાય છે, એજ્યુકેશન બી મારું સારું છે, એટલે હું સ્કિલ ડેવલપ કરી શકું છું બીવોક લઈને. મજા આવે છે, એવું ટાઈમપાસ નથી લાગતો, એકદમ જીવનમાં કુલ છે એવું લાગે. ઇટ્સ અ ગુડ ડિસિઝન ટેકન. ગુડ ડિસિઝન. અને ઈ 24-25 વર્ષના જે લોકો છે એની સાથે જ્યારે તમે પોતાને કમ્પેર કરો છો, તો ઈ લોકો તમારી સાથે કમ્પેર કરે છે, તો આવીને કોઈ કહેતું છે ને યાર કે મને કાશ ખબર હોત કે આવી કોઈ ડિગ્રી થાય છે,
તમે લોકો કદાચ જીવનના 3 વર્ષ જે બેચલર્સ બીજું કર્યું એની જગ્યાએ આ વસ્તુ કરી લે. હા, એ લોકો બી મોસ્ટ ઓફ કસ્ટમર બી પૂછે છે કે તમે, અમુક કસ્ટમર પૂછે કે શું કરો છો, તો અમે કહીએ કે અમે 18-19 વર્ષના છે, તો એ વિશ્વાસ નથી કરતા, માનતા જ નથી કે તમે આ ઉંમરે જોબ કરતા હોય છે. અમારે કોઈ વાર તો આધાર કાર્ડ બતાવવું પડે, ડેટ ઓફ બર્થ. કસ્ટમર માનવા જ રાજી નથી હોતા કે તમે 18-19 વર્ષના હશો અને તમે હજી 12 પાસ કરીને આવ્યા છો. જ્યારે સ્ટાર્ટિંગમાં લાગ્યું ને ત્યારે ટાર્ગેટ સારો થતો અને એ લોકો મને 5,000 જ આપતા હતા. સ્ટાર્ટિંગમાં પ્રેશર હતું, તો જે અમારા કલીગ હતા ને એ બી અમને કોઈ વાર ડિમોટિવેટ કરતા કે આ ઉંમરે નોકરી કરવાની હોય, તો બી અમારામાં એક કોન્ફિડન્સ હતો કે જશે, આગળ જઈશું. કોન્ફિડન્સ વધ્યો. હવે એ લોકો બી સપોર્ટિવ છે, સપોર્ટ કરે છે અમને. ત્યારે બધાને એવું હોય કે યાર આ ઉંમર તો એન્જોય કરવાની ઉંમર છે, હા, એ મજા અમને કરો. ડિમોટિવેટ કરતા હોય કે આ ઉંમરે કોઈ નોકરી થતી હોય, આ ઉંમરે તો એન્જોય કરવાનું હોય તમારે. પણ બીવોક લીધા પછી યુટ્યુબમાં મેં બીવોક યુટ્યુબમાંથી જોઈને કર્યું હતું. મને એટલું કંઈ નોલેજ નહોતું, પણ યુટ્યુબમાં વિડીયોઝ એવું જોયું પછી એક કોન્ફિડન્સ વધ્યો હતો. ઘરેથી મમ્મીને થોડું કોન્ફિડન્સ નહોતો કે નથી જવું, તું બીકોમ કે એવું કંઈ કરી લે, કે મારો કોન્ફિડન્સ હતો કે બીવોક જ કરવું છે. એ કોન્ફિડન્સથી હું આવ્યો હતો. અચ્છા, પ્રતીક સરના વિડીયોઝ જોયા હા, હશે વિડીયોઝ તમે. જોઈને એકદમ કોન્ફિડન્સ વધી ગયો હતો. સરસ. અને આ જે જર્ની સ્ટાર્ટ કરી છે, યસ, રાઈટ, આ સેલ્સની જર્ની સ્ટાર્ટ કરી છે, ડુ યુ વોન્ટ ટુ સ્ટે ઇન ધ સેમ જર્ની કે હોન્ડા સાથે વર્ક કરવાનું છે, અથવા આ સેલ્સની લાઇનમાં તમારે જોબ કરવી છે, કે ડુ યુ વોન્ટ ટુ હેવ યોર ઓન બિઝનેસ, કે શું પ્લાન છે? પહેલાં તો મારે, હમણાં તો કન્ટિન્યુ જ છે હોન્ડા, મારે સેલ્સ ટેકનિક્સ શીખવી છે. મને હજી ક્લોઝિંગ કરતા નથી આવડતું. તો કે કસ્ટમર આવ્યા, એને પ્રોડક્ટ ફાઇનલ કરાવ્યું, એને એક ડીલ આપી, પણ એ ડીલ પરફેક્ટ કસ્ટમર, ધારો કે મને બુકિંગ કરાવીને જાય એવું હું હજી નથી શીખી શક્યો. એ મારે મેઇન તો હમણાં એ શીખવું છે, એ મારો ગોલ છે કે સેલ્સ મને પરફેક્ટ આવડી જવું જોઈએ, એકદમ માસ્ટર થવા જોઈએ. ધારો કે જે અમારા જૂના છે એમાં અમારે કેવું હોય, ટીમ લીડર હોય, મેનેજર્સ હોય, એનાથી ઉપર પછી વાઇસ પ્રેસિડેન્ટ, જનરલ મેનેજર હોય, તો અમારે એમનો સપોર્ટ લેવો પડે છે હજી. ઓકે. તો મારે પહેલાં એ ગોલ જીવનનો છે કે એકવાર હું સેલ્સ પરફેક્ટ શીખી જાઉં, મારે કોઈની હેલ્પ ના લેવી પડે. પછી કોન્ફિડન્સ વધશે, પછી આગળ હજી હવે નથી વિચાર્યું કે બિઝનેસ કરીશું કે જોબ કરવી. તમે કેટલા ટાઈમથી હોન્ડામાં છો? સોરી. 1.5 વર્ષ થઈ ગયું, 1.5. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ઘણા આપણા સ્ટુડન્ટ્સ હોય છે બીવોકના, યસ, સોરી, એ લોકો થોડા ટાઈમે જોબ ચેન્જ કરી નાખતા હોય છે, ઇન્ટર્નશિપ ચેન્જ કરી નાખતા હોય છે. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇટ કે તમે એક જ જગ્યાએ લોંગ ટર્મ માટે ઇન્ટર્નશિપ કરો? લોંગ ટર્મ માટે તમે એક કરો તો એ લોકો સાથે તમને બી સપોર્ટ કરે, જેમ આપણા પર વિશ્વાસ છે વધી જાય એમનો, તો સપોર્ટ કરે તો આપણે ઇઝીલી શીખી શકીએ. તમે 2-3 મહિને, ધારો કે હું જ છું, હોન્ડામાં કરું, ટોયોટામાં જાઉં, તો એક તો પ્રોડક્ટ નોલેજ ઇઝીલી લઈ ના શકીએ, અને સેલ્સ સ્કિલ શીખી નથી શકતા. કારણ કે માણસ જે છે ટીમ લીડર ચેન્જ થયા કરે, અમુક સપોર્ટિવ હોય, અમુક સપોર્ટિવ ના હોય. તો એના લીધે એક જગ્યા પર 2 વર્ષ જેવી તમે જોબ કરો તો ઇઝીલી શીખી શકો અને તમને મજા આવે કામ કરવાનું. સેલ્સ ટેકનિક એના વગર તમે ના શીખી શકો, કસ્ટમર કન્વિન્સ ના થાય તમારા. એટલે 1-2 વર્ષ જેવું તો એક જગ્યાએ ટકીને જોબ કરવી જ જોઈએ, તો તમારું સેલેરી બી ગ્રોથ કરી આપે, ઇન્સેન્ટિવ સારું બને અને તમે ટાર્ગેટ અચીવ કરી શકો. ઓકે. યસ. ટાર્ગેટ્સ કેટલો ટાઈમ એવા હોય છે કે જેમ ફ્રસ્ટ્રેટિંગ થઈ જાય છે? સ્ટાર્ટિંગમાં છે ને અમારે બહુ વધારે પ્રેશર હોય. મંથ એન્ડ સુધીમાં તો કેવું છે, અમે ટાર્ગેટ અચીવ કરી જ લેતા હોય, પણ સ્ટાર્ટિંગમાં 1 થી 10 તારીખ સુધીમાં જો 4 થી 5 કોન્ટ્રાક્ટ ના થાય તો સખત પ્રેશર કરે અમને. ઇન્ક્વાયરી હોય, ઇન્ક્વાયરી સામે અમારું કન્વર્ઝન હોય. ધારો કે સ્ટાર્ટિંગમાં મેં 10 જેવી ઇન્ક્વાયરીઓ લઈ લીધી, વોકિંગ્સ, એટલે બહુ બધા એના એ છે સોર્સિસ જ્યાંથી અમને ઇન્ક્વાયરી મળે છે. તો સ્ટાર્ટિંગના 10 દિવસ બહુ માથાના દુખાવા બરાબર છે, સખત પ્રેશર કરતા હોય છે અમને. પછી મંથ એન્ડમાં તો એમને ખબર જ છે કે ટાર્ગેટ કરવાના જ છે, પણ સ્ટાર્ટિંગમાં એ લોકો અમને બહુ પુશ કરતા હોય છે. અમે એવું વિચારીએ કે હજી આખો મહિનો છે, તો સ્ટાર્ટિંગથી જ અમને પુશ કરતા હોય છે કે સ્ટાર્ટિંગમાં તમે એકદમ ઇઝીલી કરો, કોન્ટ્રાક્ટ કરો, તો પાછળ તમારે હેરાન ના થવું પડે. આ બધા પ્રેશરનો નહીં બધાનો તમારી એક્ઝામ ઉપર કંઈ અસર પડે? એક્ઝામ પર કોઈક વાર અસર એવું લાગે કે પડે છે, તો બી એક લેવલ અચીવ કરીને, મેઇન જો સેલ્સ જેવા સબ્જેક્ટ છે એમાં તો મારે કોઈ નથી પડતું, પણ અમુક જે આઈટીના સબ્જેક્ટ છે એની અંદર મારે થોડી પ્રિપરેશન અગાઉથી કરવી પડે, તો મને સપોર્ટ મળે પાછળ. ઓકે. નહીં તો જે ફ્રેન્ડ્સ છે એમની જોડેથી શીખવું પડે છે. માનવેન્દ્ર કરીને એક છે મારો ફ્રેન્ડ્સ, એની જોડેથી હું રોજ, એ ધ્રોણામાં જ જોબ કરે છે અને એની જોડેથી હું બહુ સારી રીતે શીખું છું, મને હેલ્પ કરે છે આઈટીના સબ્જેક્ટમાં, એનું આઈટી સારું છે.
ઓકે યસ. ઓકે શું લાગે છે કે માની લો ભવિષ્યમાં કોઈ લોકો આ કોર્સને બીજા કોર્સ સાથે કમ્પેર કરતા હોય, રાઈટ, વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ પોઝિટિવ પોઈન્ટ્સ કે જેના લીધે એને પોતાની લાઈફને એક બેટર રસ્તા તરફ લઈ જવા માટે આ કોર્સ શું કામ સિલેક્ટ કરવો જોઈએ? મેઇન તો તમને જે નોલેજ મળે છે ને, નોલેજ તમે એક પુસ્તકીય જ્ઞાન લો અને એક પ્રેક્ટિકલ નોલેજ લો, તો આની અંદર બે કમ્બાઈન છે. પુસ્તકનું નોલેજ બી મળે છે અને પ્રેક્ટિકલ નોલેજ મળે છે, એટલે તમારો એક ગ્રોથ એગ્રેસિવલી એકદમ ગ્રોથ તમારો વધી જાય, તમને ભણવામાં બી મજા આવે અને આગળનું જે કરિયર છે તમારું એ ગુડ આનાથી તમે કરી શકો. એકદમ પોઝિટિવ ડિગ્રી છે, મજા આવે તમને. અને જે લોકોએ ઓલરેડી એડમિશન લઈ લીધું છે, ફર્સ્ટ જોબ લાગવી ત્યાં સુધી કઈ રીતે પોતાને પેશન્સ રાખવું, અને એકવાર ફર્સ્ટ જોબ લાગી ગયા પછી કઈ રીતે એમાં પોતાની જાતને ડેવલપ કરવું, એમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે? સ્ટાર્ટિંગમાં જોબ કરીએ જ્યારે કોઈ બી ઇન્ટરવ્યૂ આવે તો એવું નથી કે આ કંપનીમાં નથી જવું, જે કંપનીમાં એક આપણે એવો ટ્રાય કરવાનો કે આમાં હું લાગી જાઉં. આગળનું અલગ વસ્તુ છે. હમણાં જે કંપની આપી છે કોઈ બી ધ્રોણાએ ધારો કે કોઈ કંપની લાવી છે, તો એની અંદર તમારે ઇન્ટરવ્યૂ આપવું જોઈએ. ઇન્ટરવ્યૂથી તમને શીખવા મળે. મેં સ્ટાર્ટિંગમાં એક હાઈટેક કરીને આવી હતી, એમાં આપી હતી, પછી હોન્ડામાં આપી હતી. તો મને હોન્ડામાં સારું લાગ્યું હતું એટલે મેં કનેક્ટ કર્યું એમની જોડે. એટલે આપવું જોઈએ, તમારે ઇન્ટરવ્યૂ આપવા જોઈએ, જેનાથી તમારું એક સ્કિલ છે ને ડેવલપ થશે. અને સ્ટાર્ટિંગમાં તમને જે અર્નિંગ મળે છે એ ના જોવું જોઈએ, પહેલાં તો શીખવું જોઈએ કે તમને શું શીખવા મળે છે. એકવાર શીખી જાઓ પછી એ તમને સામેથી રાખી લેશે. હમણાં હું જવાની વાત કરું કે મારે હોન્ડા છોડવું છે, તો એ લોકો મને સામેથી પ્રેશર કરશે કે તમને આટલું સારું અર્નિંગ મળે છે, તમે કહેશો તો અર્નિંગ બી વધારી આપશે. એટલે તમે કન્ટિન્યુ કરવું જોઈએ અને કોઈ બી નોકરી આવે તો એની અંદર ટ્રાય કરવો જોઈએ. બસ સ્ટાર્ટિંગના 1-1.5 વર્ષ તો એમાં જ આપવું જોઈએ કે આપણને લર્નિંગ પ્રોપર થાય. હા, કારણ કે 12th પછી હજી એટલું બધું લર્નિંગ આપણું સ્કિલ્સ હોતું નથી. સ્કિલ્સ નથી. જ્યારે હું સ્ટાર્ટિંગમાં લાગ્યો હતો ને ત્યારે મારે જે સિનિયર્સ છે એમના કામ બી કરવા પડતા હતા. એ લોકો કે દો, કારણ કે અમને હેલ્પ કરતા હતા. દરેક કોઈ કેસીસમાં અમે અટકી જઈએ કોઈ પ્રોસેસમાં તો અમને હેલ્પ કરતા હતા. તો એ કોઈ વાર ના હોય તો અમારે એમના કામ બી કરી આપવા પડતા હતા, અને એ બી 5000 કરતા, એટલે એક અલગ જ હેડેક હતો. નહીં, બટ તમારો ગ્રોથ બહુ સારો દેખાય છે મને ઓલરેડી. Yes. આ એજે તમારો જે કોન્ફિડન્સ છે, યસ. રાઈટ, ધેટ ઇઝ રિયલી ગુડ. અને બહુ ઓછા લોકો હોય છે કે જેનેમાં આટલો કોન્ફિડન્સ હોય છે. અમારો દ્રોણાનો લોગો જોઈને તમને કોન્ફિડન્સ આવી જાય. એમનો લોગો જ એવી રીતે ડિઝાઇન કરેલો છે. True that. But superb. I can see a proper perfect salesman. યસ. રાઈટ, કે જેને કદાચ કોઈ બી પ્રોડક્ટ આપશે તમે એ પ્રોડક્ટ સમજ્યા પછી એને ગમે તે રીતે વેચી શકશો. યસ. સો જોરદાર, પ્લેઝર Okay. મીટિંગ યુ. અને Thank you આઈ so much. એમ શ્યોર જે લોકો આ એપિસોડ જોશે એ લોકોને પણ બહુ મજા આવશે. યુ હેવ અ બ્રિલિયન્ટ પર્સનાલિટી, આઈ વુડ સે. યસ. એટલે નેવર લેટ ધીસ સ્માઇલ ગો, નેવર લેટ ધીસ કોન્ફિડન્સ ગો. યસ. And all of you are watching. This was our BWalk superhero, Pankaj Joshi. And this is me, Shrungarukani, signing off.